નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. આવતીકાલે આપણો દેશ 70માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે. આઝાદી બાદ 26 જાન્યુઆરી 1950ના રોજ દેશનું બંધારણ અમલમાં આવ્યું. આ એ જ બંધારણ છે જે સૌ દેશવાસીઓને સમાન હક, સમાન અધિકાર, સમાન ન્યાયનો અધિકાર આપે છે. એટલું જ નહીં, પરંતુ દેશના લોકતંત્રનો હાર્દ પણ તેમાં જ સમાયેલો છે. જો કે બંધારણે તો સૌને સમાન હક આપી દીધા, પરંતુ શું સમાજમાં કે દેશમાં સાચા અર્થમાં સમાનતા આવી છે ખરી? હજુ પણ ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, હજુ પણ ગામડાઓ સુવિધાથી વંચિત છે, હજુ પણ મહિલાઓ અશક્ત છે, હજુ પણ દેશના યુવાઓ બેરોજગાર છે. અને એટલું જ નહીં, ગાંધીજીનું ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સ્વપ્ન હજુ પણ અધૂરું છે સાહેબ. ત્યારે આ તમામ બાબત પર છે આજનું મહામંથન. સાચું ગણતંત્ર ક્યારે? મારી સાથે. મિત્રો, આજે જે મહામંથનમાં ચર્ચા કરવી છે એ ખૂબ ગંભીર છે. માત્ર ગંભીર નહીં, પરંતુ આજે ગુજરાતના નહીં, ભારતના એક એક નાગરિક માટે, એના નાગરિકના હક અને અધિકાર માટે, એની પીડા માટે આજે મહામંથન સમર્પિત કરવું છે. આપણે ઈ નાગરિકને સમર્પિત કરવું છે કે જે ન્યાયથી વંચિત છે, એ નાગરિકને સમર્પિત કરવું છે કે જે આજે પણ હું એમ કહું છું કે લોકશાહીમાં છે, છતાંય અંગ્રેજ શાસનના જે દમન છે, એ દમનનો પોતે ભોગી બન્યો છે. એને આજે સમર્પિત કરવું છે. એક એક નાગરિક કે જેમના હક અને અધિકારો નું જે કહેવાય ને કે ભૂકો બોલાવી દીધો હોય અને ઈ માણસ અન્યાય સહન કરતો હોય, એને આજે સમર્પિત કરવું છે. આજનું મહામંથન આવતીકાલે 70મો પ્રજાસત્તાક દિવસ છે સાહેબ. કોલેજમાં ભણતા તમામ માંથી મોટા ભાગના યુવાનોને ખાલી પૂછજો કે આવતીકાલે 26મી જાન્યુઆરી એટલે કે આજે 26મી જાન્યુઆરી માની ચાલો, ચલો શું છે? સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનમાં પણ આપણે ખબર નથી હોતી સાહેબ. આ સમજવા જેવી વાત છે. આપણે પોતાને બહુ હોશિયાર સમજીએ છીએ, અને ત્યારે જ જ્યારે આ સમજણ આપણે નથી વિકસાણી, ત્યારે કહેવાતા ખાદીધારી અને હવે શૂટબૂટમાં પણ એ નેતાઓ હોય, એ અધિકારીઓ હોય, એ ઉદ્યોગપતિઓ હોય, એ તમને ને મને લૂંટી રહ્યા છે કાયદાના નામે. દેશ જ્યારે આઝાદ થયો સાહેબ 1947માં, 15મી ઓગસ્ટ 1947, અને બાબા સાહેબ આંબેડકર સહિત તમામે સાહેબ દેશ માટે બંધારણ ગણ્યું. કારણ કે પહેલા રાજાશાહી હતી. રાજાશાહીમાં પણ મોટા ભાગે શાસન ચલાવતા હતા અંગ્રેજ. અંગ્રેજો 562 રજવાડા હતા આપણા સાહેબ. અને પોરબંદર જાઓ તો અલગ કાયદો હોય, જામનગર જાઓ તો અલગ કાયદો હોય, ગોંડલ જાઓ તો અલગ કાયદો હોય, વડોદરા જાઓ તો અલગ કાયદો હોય, સિદ્ધપુર જાઓ તો અલગ. આ બધી વ્યવસ્થાઓ હતી. તમે વિચાર કરો કે આપણા એ વડવાઓ કે જેમણે તમને મને એક હિન્દુસ્તાન સોંપ્યું, અમર એવો હિન્દુસ્તાન, એકતાનો પ્રતિક હિન્દુસ્તાન તમને મને સોંપ્યું છે, એમની બુદ્ધિ કેટલી હશે? 562 અને પછી 3 જમ્મુ કાશ્મીર તો જો કે રહી ગયું. એટલા રજવાડાઓ સરદાર વલ્લભભાઈ પટેલે એક કર્યા. અને હું વારંવાર ભાવનગર મહારાજાને એટલા માટે યાદ કરું છું, કૃષ્ણકુમારજી, કે એમણે પહેલું રાજ પોતે ધર્યું હતું. કે જ્યારે વાત કરી હતી બધા વડીલોએ કે એક એવું આપણે સ્ટ્રક્ચર રચવા જઈ રહી છે કે આખો ભારતના નાગરિકમાં જનતાના હાથમાં સત્તા હશે, જનતા ચૂંટશે, જનતા મત આપશે, અને એમાંથી ચૂંટાયેલો વ્યક્તિ જનતાનો સેવક, એ જનતાની સેવા કરશે, અને એ સેવા કરી તમામ માટે સમાન હક હશે, તમામ માટે સમાન કાયદાઓ હશે, કોઈ ઉપર નહીં, કોઈ નીચે નહીં. આટલી મોટી વાતો કરી ત્યારે રજવાડોને એમ થયું કે ના, કંઈક સારું થવા જઈ રહ્યું છે, દેશ એક થવા જઈ રહ્યો છે. આજે કદાચ અમારે
આ સંપત્તિ અમારી રાષ્ટ્રને સમર્પિત કરવી પડે તો કોઈ વાંધો નથી સાહેબ, અને એને સમર્પિત કરી દીધી. એ લોકોએ મહેલો હતા સાહેબ રાજાશાહીના. આ બધાને હું એમ કહું છું સેલ્યુટ કરવા પડશે. આ એટલા માટે કે આ ઇતિહાસ એનો સાહેબ, આપણે સાચું ઇતિહાસ જાણતા હોઈએ ને એ પણ તકલીફવાળો છે. મહેલો હતા ને એને કાં તો કલેક્ટર કચેરીઓ બનાવી, આપણે એસપી કચેરીઓ બનાવી, કોલેજો બનાવી. શું કામ? કારણ કે ઈ મહેલોનો એ મહારાજાઓએ કીધું કે આનો સદુપયોગ થવો જોઈએ. કેવા કેવી વાતો થઈ હશે. જ્યારે 1947માં દેશ આઝાદ થયું ત્યારબાદ બાબે સાહેબ આંબેડકરે રાત દિવસ સાહેબ મહેનત કરી અને બંધારણ ઘડ્યું. બંધારણની કલમો ઘડી. કલમો ઘડીને એમણે એક એકમાં એમ કહેવાય ને કે આખા હિન્દુસ્તાનીના લોહી હતા ને લોહી સાહેબ, એને એક બંધારણમાં એમણે નાખ્યું કે મારો આ ધરતી ઉપર હિન્દુસ્તાનમાં જન્મ લેનાર દરેક નાગરિકને સમાન અધિકાર મળશે. એ શિક્ષણનો હોય, આરોગ્યનો હોય, રહેવાનો હોય, કોઈ તમને હેરાન ન કરી શકે, તમારામાંથી કોઈ ઝૂંટવી ન શકે, તમારું લઈ ન શકે, અને તમે ક્યારે પણ અન્યાય થાય તો તમે ફરિયાદ કરી શકશો, તમે અહીંયા જઈ શકશો, તમે અહીંયા જઈ શકશો. અને એનાથી પણ મોટું અદાલતોનું એક સ્ટ્રક્ચર બનાવ્યું કે જ્યાં ન્યાય થાય છે. આટલી મોટી વાત કરી હશે પણ આજે એ વડીલોને વડવાઓને ખબર નહીં હોય આપતા આપણા પૂર્વજોને કે ગણતંત્ર દિવસમાં આપણે એવા મહામંથન કરવા પડે છે કે આજે પણ અમીરો અમીરો છે, ગરીબો ગરીબો છે. અમીરોનો ન્યાય છે એ કંઈક બીજું હોય છે, અમીરોનો ન્યાય છે કંઈક બીજું હોય છે. હું સિસ્ટમ ઉપર સવાલ ઉઠાવી રહ્યો છું, કોઈ એવી રીતે ન્યાય ઉપર નહીં, પણ એ ન્યાય નથી મળતો એ હકીકત છે. આજે મધ્યપ્રદેશનું મુખ્યમંત્રી, ગુજરાતનો મુખ્યમંત્રી ફોન કરે તો કામ થાય, એ ફોન કરે તો એસપી ઉભા થાય, એ ફોન કરે તો કલેક્ટર ઉભા થાય. પણ મારો એક એક નાગરિક એમ કહેવાય કે ગરીબ છે, એ ધક્કા ખાઈને મરી જાય છે છતાં એને ન્યાય નથી મળતો. એ હકીકત છે ને, એના માટે આ મહામંત્ર છે. અને તમે પ્રજાસત્તાક દિવસની તમે ને હું ઉજવણી પણ બરોબર નથી કરી શકતા. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી સાહેબ એક દિવસથી ફોટા મૂકવાથી, ડીપીઓ મૂકવાથી નથી થતું. આ હૃદયમાં સંકલ્પ લેવાથી આ દેશ બદલાય છે અને એક લેવા પડશે આપણે. અને આવું ક્યારે થશે? આપણા ખાદીધારી નેતાઓ કહેવાતા એ લૂંટમાં પડી ગયા. પેલા લૂંટારાઓ હતા, એને આપણે પકડી શકતા હતા. હવે જ્યારે વાડ જ ચીભડા કરે ને સાહેબ, ત્યારે તમે વિચાર કરો સ્થિતિ શું થાય. મોટા ભાગના નેતાઓના ઉપર કેસ છે, એની સામે હું એમ કહું છું છતાંય ચૂંટણીઓ લડતા જાય છે, છતાંય લડતા જાય છે. આજે મારે દુઃખ સાથે કહેવું પડે, જયંતિભાઈ ભાનુશાળીની હત્યામાં છબીલભાઈના નામ નીકળે. આ વસ્તુ ક્યાં સુધી છે? તમે સેવાનું, જ્યારે હું એમ કહું છું કે સેવાનું નામ કરીને બહાર આવતા હો અને તમારા ઉપર કેટલાય લોકોની, કેટલાય હજારો લાખો સાહેબ એ વ્યક્તિઓની આશા બંધાયેલી હોય છે. એક માણસને તમે વિશ્વાસઘાત કરો તો તમે આપણા શાસ્ત્રો વાંચો, તમારે જન્મો જન્મો સુધી ભોગવવું પડતું હોય તો તમે કેટલા લોકોને છેતરી રહ્યા છો. તમને એમ થાય કે એસી ચેમ્બરમાં કોઈ જોતું નથી, આપણે કંઈક એવા નિર્ણયો લઈ લઈએ છીએ મને પોતાને ફાયદો થાય, આપણે એવા નિર્ણયોને કરી દઈએ છીએ, એવા લોકોને છોડાવી દઈએ છીએ, ફોન કરીને ભલામણો કરીએ છીએ કે જે એક એક માણસ ચીસો પાડે છે અને ન્યાય નથી મળતો. તમે ખોટી ભલામણો પણ કેમ કરી શકો? તમને સત્તાનો દુરુપયોગ કરવાનો કોઈ અધિકાર નથી. એવી સ્થિતિ ક્યાં? અને એટલા માટે આજે મહામંથન કરવાની જરૂર પડે છે કે ખરેખર સાજુ પ્રજાસત્તાક દિવસ આજે આવ્યો છે ખરો. 70મા વર્ષે આપણે ઉજવણી કરી રહ્યા છીએ. પ્રજાના શાસન છે ખરું, પ્રજાના હાથમાં છે ખરું. પ્રજા માત્ર તમને મત આપી દે છે, પછી પ્રજાને કોઈ પૂછવા જાય છે ખરું? પ્રજાએ હંમેશા રેલીઓ જ કાઢવી પડે છે. અને જ્યાં પણ જાઓ ત્યાં રાજકારણ આવીને ઊભું રહી જાય છે. પ્રજાને ઊભું કરનાર તો એ વિપક્ષો, અને સામે પક્ષે જોનારી એમ કે આ વિપક્ષની ચાલ છે. પ્રજા તો હંમેશા પીસાતી જ રહે છે, પીસાતી જ રહે છે. પેલા ખબર તો જૂના આપણે ઘંટીઓ નહીં હતી ને, ત્યારે જંદર હતા, જંદર. એમાં આપણે આપણી જે માતોશ્રીઓ હતી બધી, એ ઘઉં બાજરી એ પોતે જાતે ઘંટીમાં દળતી હતી સાહેબ. એવી રીતે આજે પ્રજા દળાઈ રહી છે. અને એટલા માટે આ મહામંથન કરવું પડે છે. અને હું જે જોનાર હોય એ સંકલ્પ લેજો. એ નેતા હોય, અધિકારીઓ હોય, એના સંતાનો હોય, એના બાપ હોય, એના મા હોય, બધાને હું કહું છું કેટલીક સંકલ્પો પણ આપણે છેલ્લે લેશું. આ તમામ મુદ્દા પર ચર્ચા કરવી છે. આપણી સાથે 3 મહાનુભાવો અત્યારે જોડાયા છે, ચોથા થોડી ક્ષણોમાં જોડાશે. હિતેન્દ્રભાઈ પટેલ છે, ભાજપના નેતા છે. નિમિષભાઈ શાહ કોંગ્રેસના નેતા છે.
અને ડોક્ટર રામેશ્વર બાપુ હરિયાણી જાણીતા કથાકાર છે, અહીંયા પણ આપણી સાથે છે અને થોડી જ ક્ષણોમાં આપણી સાથે પરિમલભાઈ ત્રિવેદી પણ જોડાશે. શરૂઆત રામેશ્વર બાપુ આપણાથી કરીશું, પછી હું પોલિટિકલી જઈશ. પ્રજાસત્તાક, પ્રજાનું શાસન બાબા સાહેબ આંબેડકર જ્યારે લખતા હશે કાયદા તકે આઈપીસી કલમ આ અંતર્ગત તમામ કોઈ પણ હોય એને પણ લાગુ પડે, આ અંતર્ગત આને લાગુ પડે. આજે મારે દુઃખ સાથે કહેવું પડશે કે પોલીસ પણ કલમ લગાડતા પહેલા જુએ છે કે તમારું ઓળખાણ શું છે. તો હું મંત્રીનો દીકરો છું તો એને કલમો નીકળી જાય સાહેબ રાતોરાત. જ્યાં ન્યાય માંગવા જાય ત્યાં પણ અહીંયા કલમો નીકળી જાય. હું એમ કહું છું પ્રજાનો, અને જે ગરીબ છે ત્યાં કોઈ ગુનો ન કર્યો છતાંય 5-5, 7-7 કલમો આવી જાય અને એને ચીસો પાડવી પડે કે હું આમાં નથી, હું આમાં નથી, અને છતાંય એને માર પડે સાહેબ, એના ઉપર અત્યાચાર થાય અને મારું ભારત, મેરા મહાન એવી રીતે આપણે સૂત્રો લઈ અને આપણે ઉજવણીઓ કરીએ અને પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી, તમામ નેતાઓ, વિપક્ષના નેતાઓ બધા ઉજવે, ભાષણો પણ કરે. રાષ્ટ્રપતિ શ્રીએ પણ ભાષણ કર્યું, પણ કોઈએ ઝાંક્યું નથી કે મારા આજે હિન્દુસ્તાનની અંદર મારા એક ગરીબ માણસને ન્યાય મળે છે કે નહીં, અને નથી મળતું તો શું કામ નથી મળતું, અને ઈ પોલિટિકલ પાર્ટીને, નેતાઓ અને અધિકારીઓના કારણે નથી મળતું. આજનું જે મહામંથન છે એ બહુ દિવ્ય છે. આપણે છેવાડાના માણસ સુધી જઈએ પહેલા તો. બિલકુલ. કે જે સ્થાન ઉપર જે વ્યક્તિ બેઠું છે એને તો પહેલા એ યાદ રાખવાનું છે કે મને ત્યાં સુધી પહોંચાડનાર ઝૂંપડાનો માણસ છે અથવા તો છેવાડાનો માણસ. બિલકુલ. વાત એ છે કે જ્યારે સ્થાન ઉપર નથી હોતું ત્યારે એની અંદર સંવેદનશીલતા હોય છે, પણ આપણી રાજનીતિ અથવા તો આપણા પરિબળો અથવા તો આજનો યુગમાં એ કાર્ય પદ્ધતિ અથવા તો વિરોધ પક્ષ કે જે પક્ષો ગણો, હું કોઈ રાજકારણ સાથે નહીં કહું પણ ધર્મના આધારે જોઉં તો હું એક વાત કરી દઉં આપને કે જ્યારે સ્થાન ઉપર જાય છે ત્યારે એની અંદરથી સત્ય, પ્રેમ, કરુણા, સંવેદનશીલતા એ ઓછી થાય છે. હું જતી રહે છે એમ નહીં કહું, પણ ઓછી થાય છે. અને પછી જે કામ કરવા માટે જે પ્રજાએ એને ત્યાં બેસાડ્યો છે એ કામ ભૂલી અને બીજા કામમાં એ લપેટી જાય છે. પોતાના જે સ્થાનને બચાવવા માટે અથવા તો પોતે જે ગ્રુપમાં છે એને બચાવવા માટે અથવા તો જે પાર્ટીમાં છે એને બચાવવામાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે અને એના માટે એટલું બધું આઘું પાછું પડવું પડે છે, એના માટે એટલું બધું એ સતત દોડ્યા કરે, જેના કારણે જે મેઇન પ્રજા છે, જે તમે કહ્યું કે નાનામાં નાનો ગામડાનો માણસ જે પીડાય છે એની સામે કોઈ જોતું નથી, એને કોઈ ન્યાય નથી મળતો, એને કોઈ સાંભળતું નથી. હું શાસ્ત્રના પ્રૂફ લઉં, રામને યાદ કરું કે રામ ગમે એવી સભા ભરીને બેઠા હોય પણ કોઈ એના આંગણે આવીને કોઈ નાનો માણસ ઉભો રહેતો, સભા બંધ રહેતી અને નાના માણસને પહેલા ન્યાય મળતો, એને સાંભળવામાં આવતું. કૃષ્ણ કાળમાં પણ આવું હતું, આપણે ઋષિ કાળમાં પણ આવું હતું, અને પછી એવું હતું, એક સમય એવો હતો કે રામના કાળમાં, કૃષ્ણના કાળમાં જ્યારે સમય નહોતો ને પ્રજાને કદાચ અન્યાય થતો તો એની વાત લઈ સાધુ સંતો જતા, ઋષિ મુનિઓ જતા અને એ ઋષિ મુનિઓ એ વાતને શીખ્યા. રાજા રજવાડામાં એવું હતું કે પ્રજાને ન્યાય ન મળે તો એક સ્થાન એવું હતું કે સાધુ સંતો એ વાતને પહોંચાડતા, ત્યારે રાજા એ વાતને લઈ અને પછી પ્રજાનું કલ્યાણ કરતા. આજે કેવું છે કે વચ્ચે હજુ કોઈ છે જ નહીં, ડાયરેક્ટ રાજકારણ અને પ્રજા વચ્ચે હજુ એક વ્યક્તિ કોઈ હોવું જોઈએ કે જે સ્પષ્ટ હોય, શુદ્ધ હોય, જેની અંદર સત્ય હોય, જેની અંદર પ્રેમ હોય, જેની અંદર સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે વસુદેવ કુટુંબકમની ભાવના હોય. અને પહેલા તો જે પણ વ્યક્તિ હોય એ પહેલા તો કહેવાય ને ચારિત્રશીલવાન હોવો જોઈએ, અને વચન અને વિવેક અને એનું જે રેણી અને કરણી બંને એક હોય અને પ્રજાની વાત પહોંચાડે તો મને એમ લાગે છે કે આપણે સ્વતંત્ર થશું. બાકી આપણે ચોપડાથી સ્વતંત્ર થયા છીએ, આંતરિક સ્વતંત્ર નથી થયા. સત્ય, પ્રેમ, કરુણા. બાપુએ બહુ સાચી વાત કરી કે સત્ય, પ્રેમ, કરુણા. સાહેબ મને આ 3 શબ્દો છે ને મને ખૂબ ગમે. આ મોરારી બાપુના શબ્દો છે. સત્ય, પ્રેમ, કરુણા એ વાગતું હોય તો આપણે મજા આવે. પણ આ હું ન ભૂલતો હું તો અકબરના દરબારની વાત છે. ગાય છે ને, ગાય એ આમ બહાર કોઈ સાંભળે એટલે ઘંટ એને ટીંગાડ્યો સાહેબ ન્યાય માટે છે ને. રાત્રે 12 વાગે પણ કોઈને અન્યાય થયો ને એને રાત્રે 12 વાગે એમ થાય કે મારે અત્યારે રાજાને કેવું છે, એટલે 12 એક ઘંટ હોય, ટીંગાડ્યો હોય, એટલે ગાય શિંગડા ભરાવતી હતી ઘંટમાં. એટલે રાત્રે 12 વાગે ઈ અકબર ઉભો થાય છે સાહેબ. નામ કદાચ મિસ્ટેક હોય તો મને માફ કરજો, મેં અત્યારે રિકોલ નથી કર્યું, એમ જ આવી ગયું છે. અને એમણે કહ્યું કે કોણ છે, કોણ હે? એટલે બધાએ કીધું કે ભાઈ
ગાય માતાજી છે, કોઈ પશુ હે પશુ, પણ ત્યાં રાજકવિ દુસાજી આઢા હતા, એમને બોલાવવામાં આવે, ક્યાં હે? તેણે કીધું કે ગાય છે. એટલે ઘણા બધા એવા પેલા બુદ્ધિશાળી માણસો પોતાની જાતને કરતા કે ગાય છે એ શિંગડા ભરાવે છે, પણ એમણે દુસાજી એવું કીધું કે શિંગડા નથી ભરાવતી સાહેબ, ગાયનું કતલ થાય છે એટલે કદાચ ન્યાય માંગવા આવી હશે. અને સાહેબ ત્યારે હિન્દુસ્તાનમાં ગાયના કતલ ઉપર પ્રતિબંધ મુકાયું હતું. આજે આપણા નેતાઓ છે ને એ વાતો કરે છે, એ ગાયના નામે રાજકારણ કરે છે, એને આ લોકોએ સમજવાની જરૂર છે. ગાયની કદાચ જો માંસની જરૂર હોય ને કરો એનો કોઈ વાંધો નથી, તો નામ ન લેવાય, તો નામ ન લેવાય. સવાલ એ છે જીતેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગીશ. આજે દરેકને એમ થાય છે, ભાજપ કોંગ્રેસને એટલા માટે આપણે આજે મેં વિચાર્યું છે કે તમારો રોલ છે, તમારે પણ કંઈક આગળ જઈને કહેવાનું છે, કરવાનું છે આપણે. અને પોલિટિકલ લોકો પોતે સુધરશે, પોતે પોતાના આત્માને મંથન કરશે ને સાહેબ, તો જ આ દેશનું હું એમ કહું છું કે ભલું થશે. કારણ કે અધિકારીઓ છે એ ફિક્સ એવી રીતે બનીને એવા તૈયાર થાય છે. ઘણા સત્યપ્રેમ કરુણા માને છે, ઘણા તો બૂચમાં માને છે, એવાય છે. અને એના કારણે આપણે નેતાઓ પણ બુચસિયા થઈ ગયા છે. ઘણા નેતાઓને કારણે અધિકારીઓ બુચસિયા થયા છે, ઘણા ઈમાનદાર અધિકારીઓને સાઇડલાઇન કરી દેવામાં આવે છે. એટલે બિચારા એ ક્યાંય આવે જ નહીં, અને જેને આપણે સેલ્યુટ કરવા જોઈએ. આવી સ્થિતિનું નિર્માણ પણ આપણાથી, એટલે કે આપણા રાજકારણમાં જેને સત્તા આપવામાં આવે છે એ લોકો પૈસાની, જમીનોની, ઉદ્યોગોની, ઉદ્યોગપતિઓના લાલચોમાં પડી જાય છે. અને સ્થિતિ એવી આવે છે કે ગરીબને અન્યાય કરવામાં આવે છે અને પોતે એમ કહે છે હું રાજ બરોબર કરી રહ્યો છું. ઈશુદાનભાઈ, આજે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર રાજ્યના, સમગ્ર દેશના મારા બંધાઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું. 70મા ગણતંત્ર દિવસ નિમિત્તે આવનારા દિવસમાં ઈશુદાનભાઈની કલ્પનાનું ભારત બને એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. 100 વર્ષ પહેલા અંગ્રેજોની ગુલામીમાંથી આ દેશ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ખૂબ મહેનતને અંતે આઝાદ થયો. પહેલા રાષ્ટ્રપ્રમુખ તરીકે જ્યોર્જ સસ્ટમ અને ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનની નિમણૂક થઈ. હમણાં વાત કરતા હતા કે ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ વચ્ચેનો ભેદ પણ આપણી આ નવી પેઢી જાણતી નથી, એટલે થોડીક વાત કરી મેં ઈશુદાનભાઈ કે દેશ અંગ્રેજોની ચુંગાલમાંથી આપણને શાસન મળ્યું, પણ એનું જે શાસન હતું એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ પ્રમાણે ચાલતું હતું. આપણું પોતાનું સ્વતંત્ર બંધારણ નહોતું. ડોક્ટર આંબેડકરજીના નેતૃત્વમાં એક બંધારણ સભાનું ગઠન થયું. 3 વર્ષ સુધી ખૂબ બેઠકોને અંતે 26મી જાન્યુઆરી 1950ના દિવસે પોતાનું સ્વતંત્ર બંધારણ કાયદો દેશમાં અમલ થયો, અને એટલે એ દિવસે આપણે સાચ અર્થમાં સ્વતંત્ર થયા. અને એટલા માટે એને પ્રજાસત્તાક દિવસ, પ્રજાનું રાજ્ય, લોકોનું રાજ્ય, લોકો દ્વારા ચાલતું રાજ, લોકો માટે ચાલતું રાજ, એવા રાજ્યની જે કલ્પના હતી એ 26મી જાન્યુઆરીએ આપણી સાકાર થઈ. 26મી જાન્યુઆરી સુદાનભાઈ એટલા માટે કે 1929માં લાહોર કોંગ્રેસના અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં, જ્યાં લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું, ત્યાં આપણે સંકલ્પ કર્યો હતો. અને અંગ્રેજોને 26મી જાન્યુઆરી 1929ના દિવસે આપણે અલ્ટિમેટમ આપ્યું હતું કે 1 વર્ષમાં, એટલે કે 26મી જાન્યુઆરી 1930 દિવસ સુધીમાં આ દેશને પૂર્ણ સ્વરાજ નહીં આપવામાં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે, અસહકારનું આંદોલન કરવામાં આવશે, અને અમે જાતે આ દેશને સ્વતંત્ર જાહેર કરીશું. આખા વર્ષ દરમિયાન અંગ્રેજોએ કંઈ કર્યું નહીં, અને એટલે 26મી જાન્યુઆરી 1930ના દિવસે આપણે કોંગ્રેસે આ દેશને સ્વતંત્ર જાહેર કર્યો હતો. અને એટલા માટે બંધારણ સભા પાસે ટાઈમ હતો, થોડા દિવસ બાકી હતા, પણ ડિસેમ્બરમાં કામ પૂરું થઈ ગયું હતું. પણ 26મી જાન્યુઆરી સુધી આપણે એટલા માટે રાહ જોઈ કે આપણી એ સંભાળનું હતું કે એ દિવસે આપણે એ સંકલ્પ કર્યો હતો. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની કલ્પના માટે એવી સ્વતંત્રતા આવી, પણ એવું સુરાજ્ય ના આવ્યું. જેવી કલ્પના હતી એ પ્રમાણે આપણે દેશ આઝાદ થયો, પણ રામરાજ્યની આપણી જે કલ્પના હતી, સ્વરાજ્યની જે આપણી કલ્પના હતી એ સાકાર ના થઈ. એના કારણોમાં ના પડીએ તો પણ જે પ્રમાણે બારડોલીના સત્યાગ્રહમાં, દાંડીના સત્યાગ્રહમાં, આઝાદીના અનેક સંગ્રામોમાં દેશવાસીઓએ, દેશના લહવૈયા યુવાનોએ જે પ્રમાણે બલિદાનો આપ્યા હતા, અંગ્રેજોની લાઠી ગોળી, અમાનુષી અત્યાચાર એમને સહન કર્યો હતો. અને બારડોલીના સત્યાગ્રહમાં અને નાકરના આંદોલનમાં તો
કેટલીય બહેનોના સેથાનું સિંદૂર ભૂસાઈ ગયું હતું, કેટલીક ખડકીના દ્વાર કાયમ માટે બંધ થઈ ગયા હતા, કેટલીક બહેનોએ પોતાનો માડીનો જાયો ગુમાવ્યો હતો, અને કેટલીક માતાઓનો ખોડાનો ગુંદર. આટલી મોંઘા મૂલી આઝાદી પછી પણ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું નેતૃત્વ આપણને લાંબા સમય સુધી ન મળ્યું, અને પરિણામે દેશમાં જે થયું છે એનાથી આપણે શું વાકેફ છીએ, પણ આ દેશની નવી પેઢીને સાચ અર્થમાં સ્વરાજ આપણે ન આપી શક્યા. અને હું એક ઘટના તમને કહું 2 મિનિટમાં, તો ઝવેરચંદ મેઘાણીની એક વાત હતી, રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે રે ઈસુદાનભાઈ, વાહ, કે બોટાદના રેલવે સ્ટેશને એક માં એક સાલિયું લઈને ભીખ માગે, અને ઝવેરચંદ મેઘાણીએ જોયું કે ભાઈ આ માં કઈક ઉજળા ઘરની લાગે છે, એને ભીખની કઈ જરૂર નથી લાગતી, શું છે? એને જઈને પૂછ્યું કે માં તમે ભિખારી નથી લાગતા, શું વેદના છે તમારી? અને ત્યારે માએ જે, તમે રડો છો કેમ, દીકરા નથી? તો કે 4-7 દીકરા છે મારે. તો કે દીકરા રાખતા નથી? અરે ના, મારે તો સોનાના દીકરા છે, કે આ હાથમાંથી આ હાથમાં, પેલો દીકરો મારા ઘેર રાખને, પેલો દીકરો મારા, એવા દીકરા. તો કે તકલીફ શું છે, તમે વહુવારું ખરાબ છે? તો કે ના. અને પછી એ માએ જે જવાબ આપ્યો હતો, એને કીધું હતું કે આ ગાંધીજી અને સરદારના નેતૃત્વમાં જે સ્વરાજનું જે અભિયાન ચાલે છે, અને મારા 3 દીકરા એમાં કામ આવી ગયા, અને આઝાદી હવે હાથ વેતમાં છે, આજે કાલે પરમ દિવસ આઝાદી આવવાની છે, અને એ આઝાદીમાં શરીક થવા માટે મારે એક દીકરો નથી. હું એટલા માટે રડું છું કે ભગવાને મને એક દીકરો જો વધારે આપ્યો હોત ને, તો એના ઉત્સવમાં હું ને મારો દીકરો પણ જોડાયેલા હોત, અને કદાચ એ કામ પણ આવી ગયો હોત ને, તો એ મને આનંદ થાત કે આઝાદીના ઇતિહાસમાં મેં આટલું કામ કર્યું. બિલકુલ. આવી આઝાદીના રંગમાં આપણે એને પૂરો ન્યાય નથી આપી શક્યા. પ્રી મેચ્યોર ડિલિવરી જેવી આપણે આઝાદી મળી, અને આપણે એને સહન કરી શક્યા નહીં, એને યોગ્ય ન્યાય ન આપી શક્યા, અને દેશવાસીઓની કલ્પના આપણે આજે પણ પૂરી નથી કરી શક્યા. બિલકુલ. પણ સાહેબ, ગાંધીજીને તમે ક્યારેક વાંચજો, બહુ મજા આવશે. મને હમણાં આનંદ એવો વાતનો થયો કે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રીએ જે પદયાત્રા કાઢી હતી, એમાં ગાંધીજીના મૂલ્યો ઉપર ને ગાંધીજીની જે વાતો એમણે નાના નાના બાળકો સુધી પહોંચાડી. દરેક નેતાએ આવું કરવું જોઈએ. ઉદ્ઘાટન સમારંભમાં મને પણ જવાનું થયું. આના પર બહુ મને એટલા માટે આનંદ થાય સાહેબ કે ગાંધીજી, ઝવેરચંદ મેઘાણી, બુનિયાદી શિક્ષણ સરદાર પટેલ, ખાલી સમજો તમે એને સાહેબ, સમજશો ને વાંચશો ને તમે, તો આજની યુવા પેઢી છે ને, હું એમ કહું છું, એ ખુદમાં એક એવી ખુમારી આવશે સાહેબ. તમે ભ્રષ્ટાચારી નહીં બની શકો, અથવા તો નહીં બનતા તમે અટકી જશો, તમે પાપ કરતા અટકી જશો. એટલે આ ભ્રષ્ટાચાર એટલે પાપ, કદાચ એવી વાતમાં તમે ન સમજતો. આ બધી વસ્તુ બહુ જરૂરી છે. નિમિષભાઈ, વર્ષો થયા, કોંગ્રેસની સરકાર રહી, ભાજપની સરકાર રહી, પણ આજે પણ એ સ્થિતિ ચોક્કસ છે. વાંક જનતાનો હશે, એ જનતાને હું જનતા માટે પણ આપણે કહેશું, પણ નેતાઓ પણ એટલા જ જવાબદાર છે કે જેમણે ખરેખર જે ઉપયોગ જેના ઉદ્દેશ્યથી આપણે આઝાદી મેળવી હતી, એ આઝાદીનો અત્યારે ક્યાંય ઉપયોગ નથી. આજે આપણે મતદાન છે, એનો ઉપયોગ કર્યા પછી નેતાઓ પોતાના ઘર ભરે છે, અધિકારીઓ નેતાઓને વફાદાર રહે છે, નહીં કે જનતાને. કાનૂન, બંધારણ થયું છે કે બંધારણને તમારે, હું એમ કહું છું કે એને રહેવાનું હોય, એની જગ્યાએ નેતા કહે, અધિકારીઓ, મોટા અધિકારીઓ કહે એ પ્રમાણે આખું બંધારણને ચોડી દેવામાં આવે છે. અને આમાં નેતાઓ એટલા જ જવાબદાર છે, ભાજપ કે કોંગ્રેસ. સૌપ્રથમ તો 70મા ગણતંત્ર દિવસની ગુજરાતીઓને શુભેચ્છાઓ આપું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ ઘડ્યું, અમલમાં આવ્યું. આ દેશને સરદાર વલ્લભભાઈ પટેલે એક અને અખંડિત બનાવ્યો. જવાહરલાલ નહેરુએ પોતાના દ્રષ્ટિ થકી, પોતાની દિગ્દ્રષ્ટિ થકી આ દેશમાં ભાખરા નાંગલ ડેમ, આઈઆઈટી, આઈઆઈએમ, એરપોર્ટ, સંરક્ષણ, ઇન્ડિયન ઓઇલ, ઓએનજીસી જેવી અનેક સંસ્થાઓ એમને આ દેશમાં ચાલુ કરી. 1947 પહેલા આ દેશમાં એક સોય નથી બનતી. આજે આપણે ઉપગ્રહ અને પોતાના તેજસ અને ઓજસ જેવા લડાકુ વિમાન, અર્જુન ટેન્ક જેવી ટેન્ક, અને હમણાં એક બીજી ટેન્ક, આ આપણે બનાવતા થયા છીએ. ચોક્કસપણે આ દેશનો સૌથી મોટો પ્રશ્ન હોય તો હું ફક્ત રાજકારણીઓને દોષ દઉં છું એ વાત સાથે હું સહમત નથી.
બ્યુરોક્રેસીને દેશ દઉં છું એ વાત સાથે પણ સહમત નથી. પ્રજા પોતે પોતાના હક અને અધિકાર માટે લડવું જોઈએ અને કોઈ પણ પક્ષ હોય, ચાહે મેં કોંગ્રેસને મત આપ્યો હોય, ચાહે મેં ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો હોય, પણ પ્રજાતંત્રના કોર્ટ, પોલીસ, સીબીઆઈ, ચૂંટણી પંચ આમના જે નિર્ણયો હોય છે, ખાસ કરીને કાયદો વ્યવસ્થા, આપણે ટ્રાફિકમાં પણ એક નાગરિકે જે રીતે વર્તવું જોઈએ તે વર્તતો નથી હોતો. આ દેશનો સૌથી મોટો ઈસુદાનભાઈ હું જો પ્રોબ્લેમ માનું છું તો નૈતિક મૂલ્યો અને એના કરતા બી વધારે એવું માનું છું કે વસ્તી વધારો એ આ દેશના સૌથી મોટા પ્રશ્નો છે. તમે વિશ્વના અનેક દેશો સાથે ભારતને સરખાવશો તો આપણી પાસે કદાચ અમેરિકા કરતા વધારે એરપોર્ટ છે, રેલવે સ્ટેશન છે, એસટી બસ ડેપો છે. ગુજરાતની પર્ટિક્યુલર વાત કરું તો જીએનએફસી, જીએસએફસી કોંગ્રેસના શાસનકાળમાં કે કોઈ પણ જનતા પાર્ટીના શાસનકાળમાં થયેલા તમે જુઓ જાહેર સાહસો તો અનેક જાહેર સાહસો છે. રાજનેતાઓ 100% શુદ્ધ હોય એવું એટલા માટે નથી માનતું કે રાજનેતાઓ પોતે પણ પ્રજામાંથી જ આવે છે. એટલે રાજકારણીઓને દરેક વસ્તુમાં બ્લેમ કરવો એ વાત સાથે હું સુસંગત એટલા માટે નથી કે પ્રજા પોતે રાજકારણીને ચૂંટીને મોકલે છે. છેલ્લા કેટલાય વર્ષોથી બહુ નિખાલસપણાએ જો આપણે સ્વીકાર કરીએ તો ચૂંટણીઓમાં કેવી કેવી ગેરરીતિઓ થતી હોય છે, કેવી કેવી લાલચો ને લોભ, ચૂંટાયેલા લોકો ખરીદ વેચાણ સંઘ હોય એમ એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જાય છે. પ્રજા જ ચૂંટે છે, પ્રજામાંથી જ આવતા આ લોકો છે. કોઈ સૂર્ય કે મંગળ ગ્રહ કે ચંદ્રના ગ્રહ પરથી નથી લોકો આવતા. હું ચોક્કસપણે પ્રજા ટેક્સ ભરે છે, પ્રજા નિર્દોષ એટલે ભોળા ભાવે, એમનો આશય એમનો ખરાબ નથી હોતો, પણ પ્રજા ભોળા ભાવે ક્યાંક છેતરાય છે. મોટા મોટા વચનોથી ભ્રમિતો કરી અને વાયદાઓ આપી અને પ્રજાને, જવાહરલાલ નહેરુ એમનું યોગદાન વિચારો તો એમને પોતે મોતીલાલ નહેરુએ પોતાનું સંપત્તિ આખા રાષ્ટ્રને સંપત્ત કરી દીધી, પોતાના દેશને સમર્પિત કરી દીધી. હિતેન્દ્રભાઈ આટલા બે સરસ નામ બોલ્યા, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના, પણ જોડે જવાહરલાલ નહેરુનું નામ બોલ્યા હોત તો આ જે ડિબેટ છે ને એને આપણે બહુ ન્યાય આપી શક્યા હોત. પણ આમાં અમને રાજનીતિ કરવી હોય એ કરે જાય. હું ચોક્કસપણે એક દાખલો આપું છું. જવાહરલાલ નહેરુ પહેલી વાર મધ્યપ્રદેશમાં એક ચૂંટણીના પ્રચાર માટે ગયા. ત્યાં એમને એ વખતે કોંગ્રેસની અમારી સિસ્ટમ હતી કે સેવાદળના કેન્દ્રો ઉપર રોકાવું, સેવાદળના કેન્દ્ર પર રોકાયા. ત્યાં કોંગ્રેસના લોકોએ અને જનરલ બીજા લોકોએ એ લોકોએ કહ્યું કે સાહેબ જે આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે હી ઇઝ કરપ્ટેડ અને એમને ભ્રષ્ટાચાર કર્યો છે. બીજા દિવસે જવાહરલાલની ઇલેક્શન મત માટે જાહેર સભા હતી. એમને બહાનું આપીને જાહેર સભા કેન્સલ કરી. દિલ્હીથી તાબડતોડ માહિતી મંગાવી કે આ વિકાસ થયો છે કે નથી થયો, અને વિકાસ નહોતો થયો અને બિલકુલ ભ્રષ્ટાચાર થયો હતો. અને જવાહરલાલ નહેરુએ ત્રીજા દિવસે જનસભામાં એમ કહ્યું कि मैं लोगों को अपील करता हूं कि हमने जिन लोग को, जिस आदमी को इस स्टेज ऊपर बैठेला था, मंच ऊपर बैठेला था, टिकट दिया है वो भ्रष्टाचारी है और हम चाहते हैं कि आप उनके सामने जो उम्मीदवार खड़ा है उसको मत दीजिए. आ नैतिकता કોંગ્રેસમાં હતી. હમણાં તમે જો પવનકુમાર બંસલ લોકપાલની વાતો ભારતીય જનતા પાર્ટીએ કરી, શાસનમાં આવી ગયા, અને આજે તમે જુઓ તો લોકપાલની કોઈ વાત નથી. આ ગુજરાતની હું તમને એક બહુ સાચી વાત કહું, મારી લાગણી, મને દિનશા પટેલ મારું ગમતું વ્યક્તિત્વ છે એટલે હું આ વાત નથી કરતો, પણ દિનશા પટેલ હારી જાય એ આ ગુજરાતની કમનસીબી છે. એટલે જો આપણે સરદારના મૂલ્યોની, જો આપણે ગાંધીના મૂલ્યોની, ગાંધીના મૂલ્યોને જાગૃત કરતા કનુભાઈ કલસરિયા, બિલકુલ એમને છોડવું પડે રાજનીતિ. એ આ દેશની એટલે જનતાનો પણ હું માની લઉં છું, કારણ કે જનતા છે એ મને ખબર છે કે આપણે પણ થોડા લાલચુ છીએ, અને હું વારે વારે કહું છું છેલ્લે આપણે સંકલ્પ પણ લેશું, ફોન લાઈન પણ ખોલીશ, પણ મારી આપને અપીલ છે સાહેબ
અને એ અપીલ એટલા માટે હું કરી રહ્યો છું કે હવે તમારે ને મારે આમાંથી બહાર આવવું પડશે. તમારે ને મારે જ્ઞાતિવાદથી બહાર આવવું પડશે, તમારે ને મારે જાતિવાદથી બહાર આવવું પડશે, તમારે ને મારે પોટલીઓ ને દારૂની પોટલીઓ અને જે રીતે મત આપીએ છીએ રૂપિયા આપીને જ્ઞાતિ, ભગવાનનું મંદિર નહીં હોય તો ચાલશે, હું ના પાડું છું તમને. કોઈ ભગવાનનું મંદિર, કોઈ એમ કહે કે હું તમને મંદિર બનાવવા નથી જોતું ભાઈ, ભગવાન અંદર અંદર છે, હૃદયમાં છે. પણ સાહેબ શિક્ષણમાં તમે બનાવડાવો, આરોગ્યમાં કરાવડાવો. તમે કોઈ ધારાસભ્ય પાસેથી તમારે 2 લાખ રૂપિયા એક એક માણસ ઈ ગોઠવતો હોય તો હું એમ કહું છું કે ઈ ધારાસભ્ય ઈ તમે એમ કહો છો કે ઈ સેવા કરવા આવે છે? તમે અત્યારે મને એમ કહો કે સુદાનભાઈ આ લઈ લો તમે 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા તમે આ કરી દો એનો, અને હું કરી દઉં, તો તમે જે કરાવડાવો છો ઈ પણ ખોટું છે, હું કરું છું ઈ પણ ખોટું છે. સમજો, હજી પણ સમજો. અને હવે બહાર આવો મહેરબાની કરીને. ઘણા લોકો તો એવું, કારણ કે પોતાની દુકાનો બંધ થાય ને એટલે પછી પ્રચારે ચાલુ કરે છે કે ના ના વીટીવી તો આવું કરે છે, વીટીવી તો મન પારવે. અરે ભાઈ, હવે આવી જ કર્યું છે 70 વર્ષ સુધી, આજે એટલે જ દુઃખી છીએ આપણે. આ મહામંથન આવા 70 વર્ષે આ કરવા પડે ને સાહેબ, પ્રજાસત્તાક દિન, અને પ્રજાની કોઈ સત્તા નથી. કારણ કે ઈ આગેવાનની જે છે એની ખીચડી છે એ બંધ થઈ જશે, એની દુકાન બંધ થઈ જશે, એને ડર છે કે વીટીવી બંધ કરાવી દેશે, એટલે ભ્રમક પ્રચાર પણ કરે છે. ના ના એવું ના હોય, આ તો બધી વાતો થાય, રાજકારણમાં તો આમ જ થાય, જ્ઞાતિવાદ જ ચાલે, ફલાણુવાદ જ ચાલે. અને સ્થિતિ સાહેબ અહીંયા આવીને ઉભી રહી છે. મને ઘણા બધા અહીંયા અમેરિકાથી મળવા આવ્યા કે સુદાનભાઈ અમે અમેરિકામાં વીટીવી જોઈએ છે, એટલે મળવા આવ્યા. એટલે મેં કીધું અમેરિકામાં તમે આવી રીતે આપણે થૂકતા હોય છે? મને તો કાયદો છે સાહેબ, થૂકી તો લે. અને અહીંથી કોઈ જાય, માવો ખાતો જાય અહીંથી, આપણે એરપોર્ટ ઉપર થૂકતો જાય, ત્યાં જાય કે ત્યાં ન થૂકાય. કેમ? જો ત્યાં આપણે સુધરી શકતા હોય તો અહીંયા કેમ ન સુધરી શકીએ? આજે આપણે સંકલ્પ છેલ્લે લેવાના છે. આપણે સોશિયલ મીડિયા ઉપર ખોટી અફવાઓ ન ફેલાવવા માટે, ગાળો ન લખવા માટે, ગમે પક્ષ હોય ક્યારેય ખરાબ નહીં લખવાનું સાહેબ. એવા સંકલ્પ આપણે લેવાના છે. આપણે હું ભ્રષ્ટાચાર નહીં કરીશ એવા પણ સંકલ્પ લેવાના છે. ટ્રાફિકના નિયમોનું આપણે પાલન કરીએ જાતે, ત્યાંથી ઘૂસે. હમણાં વચ્ચે એકવાર મેં જોયું બીઆરટીએસમાં 2 છોકરાઓ, હું જોતો રહી ગયો, એક્સપાયર થઈ ગયા. આમ ઘૂસે. શું જરૂર છે ભાઈ? એટલી ઉતાવળ ક્યાં છે આપણે? શેની ઉતાવળ છે? અને કદાચ એવી ઉતાવળ હોય સાહેબ તો એ ઉપર જવાની આપણે ઉતાવળ નથી કરવાની. જ્યાં ત્યાં થૂકીશું નહીં, ટ્રાફિક, પાણી, વીજળીનો બચાવ કરીશું. આ બધા સંકલ્પ પણ લેશું, ફોન લાઈન પણ ખોલીશું, મહાનુભાવો પર ચર્ચા કરીશું. સાહેબ મેં કીધું ને અધર્મ વિરુદ્ધ ધર્મની લડાઈ છે, એમાં ક્યાંક આપણે પણ અધર્મી હોઈએ, આપણે પણ કંઈ ખોટું કરતા હોઈએ તો આપણે પણ સંકલ્પ લેવા પડશે, આપણે પણ સુધરવું પડશે, આપણે પણ આ બધામાંથી બહાર આવવું પડશે. માત્ર એક સુદાનભાઈ કે વીટીવી કરશે એવું નહીં થાય. સમજો, આજે પણ તમે તમારા દિલમાં નહીં ઉતારો. મારા પોતાની જાતમાં હું પરિવર્તન લાવું છું અને હું જાહેરમાં સોગંદ ગાઉં છું. મારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર જનતાનો સેવા છે, પક્ષાપક્ષીથી પર રહીને કરું છું. અને એટલા માટે હું આપને કહી શકું છું, કહું છું. હું રામેશ્વર બાપુને પણ કહીશ કે આપ જેવા મહાનુભાવો પણ આવામાં લોકોને એ રીતે જાગૃત કરે, લોકોને એ રીતે સંકલ્પો લેવડા બહુ જરૂરી છે. નાનકડા વિરામ બાદ તુરંત દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મેં કીધું આપણે પણ થોડું સુધરવાની જરૂર છે. હું અધિકારીઓને પણ અપીલ કરીશ, કેટલાક કલેક્ટરને, એસપી ને બધા પોતપોતાની બળના જોરે જે ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે એ બંધ કરવા માટે પણ અપીલ કરું છું. કારણ કે તમારી સત્તા છે એ આજે છે, કાલે તમે ચીસો પાડશો સાહેબ. કારણ કે આ સ્થિતિ તમને આવીને ઊભી રહેશે. જેમ તમે કોઈને અન્યાય કરો છો તમારે સહન કરવાનું આવશે, તમે કોઈને હેરાન કરો છો તમારે હેરાન થવાનું આવશે. આ તો મેં કીધું ને કે પીપર પાન ખરંત હંસત કુપરિયા મુજ વીતી તુજ વીતશે ધીરો ખંબાપલિયા. એનો અર્થ એ છે કે જ્યારે પીપળા ઉપરથી સૂકા પાન ખરી રહ્યા હતા એટલે લીલા પાન હસતા હતા. સૂકા પાન ખરતા ખરતા એવું કહે છે કે મુજ વીતી તુજ વીતશે ધીરો ખંબાપલિયા. ઘણા અધિકારીઓ મને કહેતા હોય કે અમને બહુ અન્યાય થાય છે, પણ તમે કર્યો હોય તો થાય ને ભાઈ, કર્યો હોય તો બધું થાય. અને જેને કોઈ દિવસ સાહેબ કોઈને અન્યાય કર્યો જ નથી, માણસને કોઈ દિવસ દુઃખ આવે જ નહીં. આવે ક્યાંથી? એટલે ઘણા તો રિટાયર પછી જેલમાં આટા ફેટા કરતા હોય, પણ કર્યા હોય પછી ભોગવવા પડે ને. પણ ફરીથી હું રામેશ્વર બાબુ આપની પાસે આવવા માંગીશ કે જનતાએ પણ સંકલ્પ લેવાના છે. આપ જેવા મહાનુભાવોએ પણ કથાઓના માધ્યમથી પણ લોકોને એ સ્થિતિએ વાકેફ કરવાના છે. લોકોને ધીરે ધીરે જાગૃત ખૂબ જરૂરી છે.
લોકો સમજ્યું છે, પણ લોકોને સાચી વાત અત્યાર સુધી એટલા માટે કોઈ પહોંચવા નથી દીધી કે લોકો જાગૃત થયા તો અમારી દુકાનો બંધ થઈ જશે. અમારે જેમ જેમ બટકું રોટલું જેમ ચૂંટણીઓમાં નાખે એની આખી જ્ઞાતિ અથવા તો આખી પેનલ છે એ મત આપવા તૈયાર થઈ જાય તો વિચાર કરો, પક્ષ પલટા કરે છે. અહીંયા તો પૂરું થઈ જાય. આજે મને એ હું પછી વાત કરીશ છેલ્લે. તો આવી સ્થિતિમાં જનતાએ પણ શું જાગૃત થવાની જરૂર છે? એક તો ભારતની જનતાએ સૌથી પહેલા તો હું બહુ વિનમ્રતા સાથે અને પ્રેમ અને આદર સાથે વિનંતી કરું કે એક તો જ્ઞાતિવાદ અને જાતિવાદમાંથી આપણે બહાર આવવું જોઈએ. કારણ કે આપણે કોના સંતાન છીએ એ પહેલા વિચારવું જોઈએ. મૂળ તો આપણે ઋષિના સંતાનો છીએ. હું મારા ધર્મને પકડી રાખીશ, બિલકુલ હું કોઈ પક્ષ સાથે નહીં સહમત બિલકુલ છું પકડવું કે આપણે મૂળ તો સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મના સંતાનો છીએ. એટલે આપણે ક્યારેય એક તો જાતિવાદ જ્ઞાતિવાદમાં નહીં પડીએ. બીજું કે મને જે સમજાઈ રહ્યું છે કે હવે તો શિક્ષણ વધારે સમાજમાં આમ આવ્યું છે અને જેના કારણે આ નવી પેઢી વધારે અત્યારે નિર્ણયો લેવા લાગી છે. એટલે સારા દિવસો હવે ધીરે ધીરે આવી રહ્યા છે કે હું એમ નહીં કહ્યું કે વડીલો ભણ્યા નતા એટલે પણ ગણ્યા હતા, પણ આજનો જે સમય છે એ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. અને આપણને મને એમ લાગે છે કે આવનારા સમયમાં જે આપણે અત્યારે જે ચર્ચા કરી રહ્યા છીએ એમાંથી બહાર આવશું ઈશુદાનભાઈ. અને એમાંય ખાસ કરીને આ મહામંથન આપણો VTV નો એને બહુ બધાને જાગૃત કર્યા છે. મને એમ લાગે છે કે હજુ જે 70 વર્ષની તમે વાત કરો છો, પણ હજુ આવનારા 5 વર્ષ પછી કે દસકો કહું, ભલે દસકો હજુ સહન કરવું પડશે એમ નહીં તમે પૂછી શકો, પણ 10 વર્ષ પછી મને મારા ધર્મ ઉપર, મારા શાસ્ત્રો ઉપર, મારી પોથી ઉપર મને ભરોસો છે સાહેબ કે એજ્યુકેશન એટલું આવશે અને શિક્ષણ એટલું આગળ વધશે કે પછી તમે જુઓ તો અત્યારે આ ઉપડી રહ્યું છે જે છે એ મને કાંઈ એમાં કાંઈ ખબર નથી, જે અનામતનું છે કે જે છે કે ભાઈ આ નાબૂદ કરો, ભગવાન કરે કે બંધારણમાં જે હોય. પણ આવનારા સમયમાં મને એમ કહે છે કે નાબૂદ નહીં થાય તો એવી પરિસ્થિતિ આવશે આપણે ત્યાં, એવા નિર્ણયો લેવાશે. અત્યારે જુઓ કે ટેટ ટાટ છે આવી, હજુ છે અનામત છે કે આ છે, પણ એમાં એક વાત તો નક્કી થઈ ગઈ છે કે એક્ઝામ આપો ને એક્ઝામમાં જે પાસ થાય છે અને સારા પર્સેન્ટેજ થાય છે એ જ ત્યાં કક્ષાએ પહોંચે છે. અત્યારે આજે હું વાત કરતો હતો, મેં સાંભળ્યું કે પહેલાના સમયે મેં કોઈ પરીક્ષા આપું હતું ને એના સર્ટી ઉપર કોઈ નોકરી કરતું હતું, પણ હવે એ બધું બંધ થયું છે સુદાનભાઈ. અને સારી પોસ્ટ ઉપર સારા અધિકારીઓ આવી રહ્યા છે, સારી જગ્યા ઉપર સારા રાજકારણીઓ પણ હવે ધીરે ધીરે આવી રહ્યા છે, ભણેલા ગણેલા યુવાન વ્યક્તિઓ હવે આગળ વધી રહ્યા છે અને સંત પુરુષો આવી રહ્યા છે ધીરે ધીરે આગળ. એટલે આ બધી જ વસ્તુ તમારી કથામાં પણ મહામંથનનો ઉલ્લેખ આ મહામંથનનો હું આપને VTV સુધી પહોંચાડવાનો છું. અને મારે તો ખાસ કરીને કહેવું છે કે આ જે નવી પેઢી આવી રહી છે એ વડીલોને સન્માન આપે, ધર્મને સન્માન આપે, આપણી પરંપરાઓને ભૂલાય નહીં, એ બધી જગ્યાએ સન્માન આપે, પણ થોડાક નિર્ણયો, આંતરિક નિર્ણયો પોતે લે. એક ગાડરિયા પ્રવાહમાં ન તેડાઈ જાય, દોરાઈ જાય, જ્ઞાતિવાદમાં ન ફેરાય અને ખોટા ખોટા પ્રવચનોમાં ના આવી જાય, ખોટી ખોટી લાલસાઓમાં ના આવી જાય અને ખોટા ખોટા જે આપણને જે આમ કહેવાય ને કે આમ લાલચ આપીને જે આમ ભરમાવે છે એમાં બધામાંથી બહાર આવી અને કેવલ જે આંતરિક જે આત્મા કહે અને થોડું મારે એ વિનંતી કરવી છે કે ટૂંકું ન વિચારે, લોંગ વિચારે. આજની જે પેઢી છે અથવા તો આજનો જે સમાજ છે એ આવનારા 10 વર્ષ પછીનું વિચારે. કારણ કે ગાંધીજી એમ કહેતા કે મન અને આત્માનું આવિષ્કરણ એ જ શિક્ષણ છે. એટલે પેલું શિક્ષણ ખરું ચોપડામાં હોય તો ખરું, પણ મન અને આત્માનું એક આવિષ્કરણ, ચિત્તનું આવિષ્કરણ થાય અને તમારો આત્મા જે પુકાર કરીને કહે એને ગાંધીજી સાચું શિક્ષણ માનતા. એટલે આજની નવી પેઢીને સમાજને વિનંતી કરું કે થોડુંક આવિષ્કરણ કરો, થોડું મહામંથન મનથી કરો. VTV નું મહામંથન તો ખરું, પણ પોતાના ચિત્ત આત્મામાં જે પુકારે જ્ઞાતિવાદ તરફ, હું તો એમ કહું છું કે ગમે એટલો નજીકનો સગો હોય, ભલે રાજકારણ હોય પણ ન અનુકૂળ હોય, ભલે ગમે એ હોય નજીકનો, કુટુંબનો કેમ નથી, પણ આત્મા એમ કહે કે આ ખોટો છે તો પછી આત્મા સો પરમાત્મા. અને એ જયારે થશે ત્યારે મને એમ લાગે છે કે સનાતન ધર્મ પાછો પ્રસ્થાપિત થશે અને એકવાર રામ રાજ્ય. બહુ સાચી વાત છે. મને એક હમણાં જો એક વિડીયો સાંભળી રહ્યો હતો સાહેબ, જે તમે વાત કરી નવી પેઢીમાં, નવી પેઢી સાહેબ કે આ બુઢાને શું ખબર પડે, બાપજીને શું ખબર પડે, માં હવે ઉંમર લાયક થઈ છે, તમને સાહેબ ખબર નથી 10 વર્ષ પછી તમે પસ્તાશો. આ શબ્દ જેના મોઢામાંથી નીકળે છે ને ખબર ન પડે એવું ન કહો સાહેબ, કારણ કે તમને ને મને એને જન્મ આપ્યો છે. એટલે માતા પિતાનો તો પેલા સન્માન કરો, વડીલોનું સન્માન કરો સાહેબ. સંસ્કૃતિ જયારે તમે ચૂક્યા અને એને પાછું નામ આપે છે ફોરવર્ડ છીએ આપણે, તો એટલે શેનો ફોરવર્ડ છીએ?
ગામમાંથી કક્કો નીકળી જશે 2-5 વર્ષમાં આપણો. એટલે ફોરવર્ડ નથી, ઉપરથી માર ખાલી છે એમ માનો તમે યાર. આપણે ભણીએ છીએ તો સુધરીએ છીએ, એનો અર્થ એ નથી કે આપણે બગડીએ. મને તો ક્યારેક ક્યારેક બહુ ચિંતા થાય, હુક્કા બારમાં પીએ બોલો, અને એમાં જેટલા અમીર લોકો છે એના સંતાનો તો હુક્કા બારો ને દારૂની પાર્ટીઓ ને આપણે ફોરવર્ડ છીએ. આ પતનની નિશાની છે, ફોરવર્ડ નથી. ઘરે ઘર ગાડી છે ને ઊંધે પાટે ચડી ગઈ છે, રિવેશમાં ન હોય ગાડી જતી હોય, પછી એમ કે આને તો રિવેશ આવડી ગયો. રિવેશ આવડે નહીં, રિવેશ તો ખાલી ગાડી વાળવા માટે હોય. ફોરવર્ડ છે ને એ સારા બિઝનેસ ડેવલપમેન્ટ કરવા માટે હોય, ફોરવર્ડ પતન કરવા માટે ન હોય. એટલે આ એક વસ્તુ છે. હિતેન્દ્રભાઈ, નેતાઓ ઉજવે છે, તિરંગો લહેરાવે, બહુ આનંદ, મને બહુ રૂપાળાઈ લાગ્યો, બહુ હું જોઉં એમ, ક્યારેક વિડીયો જોઉં એમ, ભાષણો સાંભળું, પણ એ લોકો સંકલ્પ સાહેબ જાહેરમાં નહીં લે કે હું ભ્રષ્ટાચાર નહીં કરીશ, હું આ દેશમાં જ્યાં સુધી મરીશ ત્યાં સુધી કોઈને ખોટું થવા નહીં દઉં, ખાવા નહીં દઈશ. આવા સંકલ્પો કેમ નથી લેતા નેતાઓ? કારણ કે પોતે જ બૂચ મારે. હવે બાજુવાળો ક્યાંક તો કોઈ ઓળખતો જ હોય ને કે આમને તો કઈ હતું નહીં ને હવે થઈ ગયું છે, એટલે ઈ સાહેબજી છે એટલે એને વિશ્વાસ ઉડી જાય. આજે ઈશુદાનભાઈ પોતે પણ મર્સિડીઝમાં નીકળવા માંડે તો લોકો એમ કહે છે કે ઈશુદાનભાઈ તમે રહેવા દો, અને આ અફેક્ટ છે થાય એટલે કેવું પડે. તો આવા નેતાઓ કેમ સુધરતા નહીં હોય? ઈશુદાનભાઈ પૂજ્ય બાપુએ ખૂબ સરસ વાત કરી, વંદન કરું છું એમને, કે પાયામાંથી લાવવું પડશે. આપણો જે સાંસ્કૃતિક વારસો છે, આપણી જે ધરોહર છે, એ આ નવી પેઢીમાંથી નીકળી ગઈ છે, અને આપણા સિલેબસમાં એનામાં એ ગુણ જો એને બાય બર્થ નહીં આપવામાં આવે તો મને લાગે છે કે આ બધું એને મેન્યુપ્યુલેટ કરવામાં કે રિપેરિંગ કરીને જો કોઈ અમલદાર આવશે કે કોઈ નેતા આવશે તો એ કાયદો કે ન્યાયતંત્રના બીકથી એ સીધો રહેશે કે સારું કરશે એવી અપેક્ષા ઓછી છે. પણ સ્વયંભૂ જો એનામાં એ સંસ્કાર પડેલા હશે અને આ દેશની આઝાદીમાં જે લોકોએ બલિદાન આપ્યા છે, જો એનો જે વારસો છે, એની જે ઇતિહાસ છે, એની ગાથા છે, જો એને જાણીએ છે, જોઈએ છે, જેને જોવાનો મોકો મળ્યો છે, નવી પેઢીએ જો એને સાંભળી પણ હશે અને પુસ્તકોમાં ભણી પણ હશે તો કમસે કમ એમાં થોડો ફેરફાર આવશે એવી શક્યતાઓ છે. બહુ સાચી વાત છે. નિમિષભાઈ વાત કરતા હતા કે હિતેશભાઈએ થોડો અન્યાય કર્યો, નહેરુજીને યાદ ના કર્યા. આજે ખૂબ સારો દિવસ છે દેશ માટે, એટલે મારે રાજનીતિ નહોતી કરવી, પણ તેમ છતાં કહું છું કે આજે અહીંયા ન્યૂઝ આવે છે કે આદરણીય પ્રણવ મુખર્જીને ભારત રત્નનો એવોર્ડ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો. એટલે ક્યાંય આઇસોલેશન રાખવાનો, અન્યાય કરવાનો, પોલિટિક્સ કરવાનો ઈરાદો નિલેશભાઈ છે જ નહીં. પણ સરદાર વલ્લભભાઈ પટેલને રાજીવ ગાંધી પછી તમે આપ્યો હતો, મરણોત્તર આપ્યો હતો, એટલે એ વખતે તમે એક કર્યું હતું. બિલકુલ. અને બીજું આ દેશની જે સડકથી બે સમસ્યાઓ છે આજે, પાણી અને કાશ્મીર, એ બે માટે કોઈ એકમાત્ર જવાબદાર હોય તો પંડિત જવાહરલાલ નહેરુ છે. બિલકુલ. નટવરભાઈ, જો એમના પૂર્વજોને બચાવવા માટે, સાચવવા માટે, કાશ્મીર બચાવવા માટે સરદાર સાહેબને મારું વતન છે એમ કહીને એમણે મસલો હાથમાં ના લીધો હોત તો આજે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ હોત અને દેશનું અડધા કરતા વધારે સંરક્ષણનું બજેટ જે એમાં જાય છે અને રોજ બરોજ ભારત માતાના સપૂતો એમાં હોમાય છે, આપણા સૈનિકો, એ સ્થિતિનું નિર્માણ ના થયું હોત. અને અને સૌથી વધારે દેશ આઝાદ થયો ત્યારે જવાહરલાલ નહેરુ, દેશ આઝાદ થયો ત્યારે એક દર્શક મિત્ર લઈ લો. કાશ્મીરની વાત પછી કરીએ. તમે વાત કરવા માંગો છો, આઝાદીના આટલા વર્ષે સફાઈ અભિયાન કરવું પડે, આટલા વર્ષે તમારે 18,000 ગામમાં વીજળી અમે લાવ્યા, પાણીની યોજનાઓ તમારી પેન્ડિંગ હતી, અને સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશની નદીઓને જોડવાનો એક પ્રોગ્રામ હતો. સરદાર સાહેબને એનો જોશ ન મળે એટલે ખર્ચનું બહાનું બંનેને વિનંતી છે કે મહામંથનની ગરિમા જાળવીએ આપણે. બંનેને વિનંતી છે. હિતેશભાઈ, નિમિષભાઈ, હિતેશભાઈ, મને જે બીક હતી, નાનકડો વિરામ લઈએ છીએ, વિરામ બાદ તુરંત મળીએ છીએ. દર્શક મિત્રો, ફોનલાઈન દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. તમારી સમસ્યાઓને લઈને બપોરે 2:30 વાગે શંખનાદ સ્પેશિયલ કાર્યક્રમ ચાલુ કર્યો. હમણાં બાપુએ મને યાદ કર્યું કે ઘણા બધાની સમસ્યાઓ એટલે મને યાદ આવી ગયું. સમસ્યાઓ માટે તમારે, કારણ કે હું મહામંથન પૂરું નહોતું પડી શક્યો એટલે એ સમસ્યાઓ માટે શંખનાદ 2:30 વાગે બપોરે ચાલુ કર્યું છે. આપ જોતા રહેજો.
નટવરભાઈ જોડાયા છે પાલનપુરથી. જી નટવરભાઈ, સંક્ષિપ્તમાં. હાજી નમસ્કાર સર. નમસ્કાર. નમસ્કાર. હાજી હવે હું એક વાત કહેવા માંગુ છું કે હું ભાજપનો જ કાર્યકર છું હા. અને ભાજપમાં જ માનું છું. આજ સુધી મારે હવે હિતેશભાઈને એક પ્રશ્ન કરવો છે હમ. કે દર વખતે બોલે છે ઊંચા અવાજે, બરાબર છે, અને એક જ વાત કે એમના જ તાનાવાના ગાયા જાય છે હમ. અને એક જ વસ્તુ કીધે થાય છે કે ભાઈ અમારી સરકારે કર્યું, અમારી સરકારે કર્યું, બરાબર. હવે 70 વર્ષ સુધી ભાજપ કોંગ્રેસે કશું નતું કર્યું, હા. એટલે તો આપણને બિહાર્યા ભાઈ ભાજપ. બિલકુલ બિલકુલ. એટલે અમને એનું વધારે કામ કરવું પડશે. બિલકુલ તમારી વાત સાચી છે. પણ મિત્રો 3-4 વસ્તુઓ હું તો છેલ્લે લઈને નિમિષભાઈ વારો લઈ લો. નિમિષભાઈ, સંક્ષિપ્તમાં, 1.25 મિનિટ. ચોક્કસપણે હું આ દેશના દરેક બાંધવોને વિનંતી કરું છું કે દેશમાં ખાસ કરીને યુવાનોને કે તમે હિસ્ટ્રીમાં, સાચી હિસ્ટ્રીમાં જાઓ. આ દેશના ઇતિહાસને વિકૃત કરવાનો એક ષડયંત્ર સાજિશની જેમ એક પ્લાન થઈ રહ્યો છે. વાંચજો, તમે જવાહરલાલ નહેરુને વાંચજો, તમે અટલ બિહારી વાજપેયીને વાંચજો. મને કોઈ પાર્ટીનો પ્રવક્તા તરીકે હું વાત નથી કરતો. તમે ચિમનભાઈ પટેલને વાંચજો. તમે દેશના રાજનેતાઓમાંથી આશા છોડતા નહીં. ક્યાંક હજુ પણ આ દેશમાં બદલવા માટે સારા લોકો આવશે. બસ એક જ અપીલ કરું છું કે લોભ લાલચમાં આયા વગર, પ્રલોભનમાં આયા વગર, બિલકુલ. અને સોશિયલ મીડિયા કે ફેસબુક ખાલી એને સાચું માની અને ના ચાલશો. દેશમાં કેટલાય પુસ્તકો, તમારી લાઇબ્રેરીનો ઉપયોગ કરજો, ત્યાં જજો, ત્યાં તમને સત્ય લાગે એનો અમલ કરજો. આમે બાપુ 30 સેકન્ડ. અત્યારે હાલ જે પ્રશ્નો થઈ રહ્યા છે, મને એમ લાગે છે કે હવે આપણે વાદ વિવાદ નહીં, સંવાદ કરવો જોઈએ બધાએ. અને આ મહામંથન મોટા ભાગે સંવાદ માટે છે. આપણે કૃષ્ણજીથી શરૂઆત કરી હતી. એક જ વસ્તુ કહી દઉં કે કૃષ્ણજી એના આંગણામાં ઉભા હતા ને બોરડીનું ઝાડ હતું, બહારથી કોઈ ગામડાનો માણસ નીકળ્યો ને પથ્થરો માર્યો બોર ખાવા માટે, અને કૃષ્ણજીને વાગ્યો ને લોહી નીકળ્યું મહારાજાને. એટલે સિપાહીઓ દોડીને પેલાને સૈનિકોએ પેલાને પકડી લીધો કે ચાલ હવે ઓલા એમ થયું મારું મોત થશે. અને ત્યારે કૃષ્ણજી એમ કીધું હતું કે એને છોડી દો, કારણ કે હું મારો વાંક છે, કારણ કે ભૂખ્યો છે ત્યારે એને પથ્થર માર્યો અને મને વાગ્યો, મારે આની ઉપર વિચારવું જોઈએ. એને સોનામોહરો આપી હતી. અને સોનામોહરો આપી. આજે બધાએ વિચારવું જોઈએ કે આ નાનામાં નાના ઝૂંપડાના માણસને યાદ રાખવો જોઈએ. આપણે પક્ષને ન યાદ રાખીએ, આપણે ઋષિના સંતાનો છીએ, આપણે ભારતના સંતાનો છીએ, એના પ્રમાણે આપણે ચાલવું જોઈએ. બિલકુલ. અને નેતાઓને મારી અપીલ છે, કેટલી વસ્તુઓ બાકી છે. દરેક ગરીબોને ગરીબીથી મુક્ત કરવાનું બાકી છે, વંચિતોને વિકાસના ફળ રખાવવાના બાકી છે, છેવાડાના માનવીને મુખ્ય ધારામાં લાવવાનું બાકી છે, ખેડૂતોને આત્મહત્યા કરતા રોકવાનો બાકી છે, કુપોષણથી દૂષણથી બાળકને મુક્ત કરવાનું બાકી છે, ગામડાઓને શહેરો તરીકે સુવિધા આપવાનું બાકી છે, શહેરોને ટકાઉ વિકાસના પ્રતીક બનાવવાના બાકી છે, શિક્ષણથી વંચિત પેઢીને ભણતરના ફળ ચખાડવાના બાકી છે, આરોગ્યથી જનસેવાને સુવાસિત કરવાનો હજુ બાકી છે, રાજકારણને અપરાધ મુક્ત કરવાનું બાકી છે, મહિલાઓ પ્રત્યે સશક્ત વિચાર કરવાનો બાકી છે, નોકરશાહીમાંથી દેશની આઝાદી હજુ બાકી છે, ભ્રષ્ટાચાર વગરના આપણા ભારતનું સ્વપ્ન હજુ બાકી છે, એક યુવાનને રોજગાર રહિત કરવાના બાકી છે, નફાખોરી કરતા માલેતુજારોને સમાજને છોડાવવાના બાકી છે, મંદિરોની નિર્મળતા જાહેર સ્થળે અનુભવવાની બાકી છે, સ્વચ્છતાનું મહાત્મા ગાંધીનું સ્વપ્ન સાકાર કરવાનું બાકી છે, ટેકનોલોજીની મદદથી વંચિતોને ફળ ચકાવવાનું બાકી છે. સાહેબ, આટલા નેતાઓ અને અધિકારીઓ કરે અને આપણે શું કરવાનું છે કે આપણે સંકલ્પ લેવાના છે કે હું દેશને સ્વચ્છ રાખીશ. સાહેબ, જે પ્રધાનમંત્રીએ સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું, સાહેબ સેલ્યુટ કરવા જેવું છે. સ્વચ્છતા માટે કોઈ પ્રધાનમંત્રીએ દેશને અપીલ કરવી પડે, આ તમારા અને મારા માટે પણ શરમજનક વાત છે. પણ આ અભિયાન છે અને અભિયાનમાં આપણે જોડાવીને સ્વચ્છ રાખવાનો, પાણીને વીજળી બચાવવાનો સાહેબ તમે સંકલ્પ લેજો. જ્યાં ત્યાં થૂકશો નહીં એ બચાવવાનો સંકલ્પ લેજો. માવા ખાવાનું છોડો તો બહુ સારું છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો સંકલ્પ લેજો. એમાં તમારી મારી બેની જિંદગી બચશે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અને ભારત કરવાનો સંકલ્પ લેજો સાહેબ. એટલે આપશું નહીં, લેશું નહીં. સોશિયલ મીડિયા પર ખોટી અફવા નહીં ફેલાવવાનો સંકલ્પ લેજો અને દેશને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લેજો. સાહેબ, આપણે શું દેશને આપ્યું એ ખાસ તમે કહેજો. 10 સેકન્ડ ચાલો. ગણતંત્ર દિવસે દેશવાસીઓને, ગુજરાતના લોકોને નમ્ર વિનંતી છે, પ્રાર્થના કરું છું કે પૂજ્ય બાપુએ કીધું એ પ્રમાણે જાતિવાદ, જ્ઞાતિવાદ અને ત્રીજું મારું ઉમેરું છું કે પરિવારવાદમાંથી આ દેશને મુક્ત કરજો. અને પૂજ્ય મહાત્મા ગાંધીને સરદાર વલ્લભભાઈ પટેલની કલ્પનાનું ભારત બનાવવા માટે મુખ્ય પક્ષોને, મુખ્ય રાષ્ટ્રીય પક્ષોને તમે મહત્વ આપજો. તમને ગમે એ પક્ષને આપજો, પણ આ પ્રાદેશિક પક્ષો ગઠબંધનની વાત કરે છે, પોતાના પ્રદેશ માટે થઈને દેશને નુકસાન કરે છે, જેનામાં રાષ્ટ્રીયતા નથી, જેનામાં રાષ્ટ્રીયતા નથી, અને સ્પેશિયલ દરજ્જાના નામે
ગઠબંધનની સરકારોમાં મુખ્ય સરકારનું તમારા બ્લેકમેલિંગ કારણે કરે છે. કરી અને 10 દેશના સેકન્ડ નિમિષભાઈ, સંસાધનોનો ફટાફટ. દુરુપયોગ કરે છે. એક જ 10 સેકન્ડ. એમાંથી ઓકે. આ હું દેશને એમ ભાગ માનું કર્યો. છું હું એમ માનું છું કે દેશને સ્વચ્છતાની જેટલું જરૂર છે ને એટલી સત્યતાની જરૂર છે. સચ્ચાઈ. એટલે ખાલી સ્વચ્છતાના આગ્રહી નહીં, ઓકે. સત્યના પણ સમયનો અભાવ આગ્રહી છે એટલે હિતેન્દ્રભાઈ, નિમેશભાઈ અને ડોક્ટર રામેશ્વર બાપુ નો ખૂબ ખૂબ આભાર. પરિમલભાઈ ટ્રાફિકના સમસ્યા ન પહોંચી શક્યા, પણ એમના વતી મેં થોડું બોલી લીધું હશે, કારણ કે અલ્ટિમેટલી ભગવાને મને થોડીક શક્તિ આપી છે. ને આપણું મને ઘણા બધા એમ કહે છે કે સુદાનભાઈ, તમે જે અભિયાન કરો છેડ્યું છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતને, ભારતનો જનતાને જાગૃત કરવાનો, એક એક નાગરિકને સાહેબ એને હક અપાવવાનો, ત્યારે એ અભિયાનને સફળતા આપવા માટે તમે મને આશીર્વાદ આપજો. બીજી મારે કશું જ નથી જોતા. અને એ એટલા માટે હું કહું છું કે મહામંથનને ઘર ઘર પહોંચાડો, વીટીવીને ઘર ઘર પહોંચાડો. અને એ ઉદ્દેશ્ય સાહેબ આપણે એક જ કરવું છે કે આપણાથી, અહીંયાથી તમને જે સચ્ચાઈ પીરસવામાં આવે એ સચ્ચાઈથી આપણે દેશને બદલી શકીશું, સિસ્ટમને બદલી શકીશું અને તમને પડતી સમસ્યાઓને આપણે ઉજાગર કરીશું.